હાલ અત્યારે આપણે ગલી ગલીમાં ફરી રહ્યા છીએ અને આપણે જે જગ્યા પર જઈ રહ્યા છીએ મસ્ત જોરદાર અને સરસ મજાનું છે અને તમને પણ એ જગ્યા બતાવીશું. એવું છે કે ભાઈ જગ્યા છે ભાઈ બજાર હશે અને ત્યાં સસ્તું હશે અને જ્યાં ત્યાં મંદિર છે, સારી જગ્યા છે, એ હું તમને બધું બતાવવાનો છું. એટલું નહીં કંઈ કહી શકતો કે ભાઈ તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો સાયકલ ટૂર પર છે. આપણે હાલ અત્યારે છે ભાઈ નેપાળમાં, અને નેપાળમાં આપણે આજે ત્રીજો દિવસ છે રોકાયા અને આપણે જઈ રહ્યા છે બજાર તરફ જઈ રહ્યા છે. ને બજાર તરફ જઈ રહ્યા છે બધી ગલી ગલીમાં. અહીંયા ભાઈ બધું હોલસેલનું છે અને આવું તેવું છે બધું, ને આપણે આગળની તરફ જઈ રહ્યા છે. અને ભાઈ જગાનું મતલબ કહીએ કે આપણે શું કહીએ, આપણે એક દરબાર કરીને છે ને બતાવતા રહીશું આગળની તરફ. બન્યા રહેજો ને. એ કંઈ અલગ અલગ છે આ બાજુ તો ભાઈ, અલગ હે ને. તો હજુ મજા આવશે તમને આગળની તરફ તમને હું બતાવીશ અને જોતા રહેજો ભાઈ. સરસ એવું છે અને જગ્યા જગ્યા પર અહીંયા મંદિર છે ભાઈ. હર જગ્યા પર મંદિર છે ને, હર જગ્યા પર મંદિર છે. તો સરસ મજાનું એવું છે, જોરદાર એવું છે. અહીંયા તમે મંદિર જોઈ રહ્યા છો. આવી રીતે ભાઈ મંદિરો બધા બહુ બધા હોય છે. તો ચલો આપણે હવે જે જગ્યા પર જઈએ ત્યાં આગળની તરફ જઈએ અને તમને પણ બતાવતા રહીએ. હા ભાઈ, તો હાલ અત્યારે આપણે આવી ગયા છે બજારમાં. મેન આવી ગયા છે ભાઈ. અહીંયા બધું જ મળી જાય, બધું જ. કપડાં, શૂઝ, બૂટ વગેરે બધું, એટલે ફૂલ હે ને. તો આ છે કે ભાઈ પૂરું માર્કેટ છે ભાઈ. સરસ મજાનું એવું છે અને એ વસ્તુ છે કે ભાઈ સસ્તું મળી જાય ને. જેવું બ્રાન્ડેડ વસ્તુ જેવું સસ્તું. પણ બીજી વસ્તુ છે કે ભાઈ આ આવે છે ચાઇનાથી અને તો એ છે તમને શૂઝ વગેરે બધું જ મળી શકે. કપડાં, શૂઝ, પ્રિન્ટેડ ટી શર્ટ, પૂરું માર્કેટ બજાર છે ને. જોતા રહો, હું તમને બતાવતો રહીશ. ભાઈ રેનકોટ, સોક્સ 1000 રૂપિયા. સોક્સના ભાઈ 1000 છે. નેપાળી 1000 રૂપિયા ને, એટલે આપણે કેટલા થાય ગણ લેજો. રેટ ચાલે છે 1.60 ભાઈ. લેવા જેવું એટલું બધું છે ને કે માણસ યાર કન્ફ્યુઝ થઈ જાય કે શું લાવ ને શું નહીં. ઓકે, તો એ છે. જો આપણે આગળની તરફ જઈએ. હવે ક્યાં હે તો અરે ભાઈ કે ચોક, અને આપણે જઈ રહ્યા છે હવે આગળની તરફ. એક દરબાર કરીને છે ને, દરબાર જ્યાં જોવાનું હોય છે અને માર્કેટ વગેરે પણ હોય છે. તો આપણે એ જગ્યા પર જઈશું અત્યારે. અને ભાઈ પબ્લિકની વાત કરીએ તો ભાઈ અહીં તો કંઈ અલગ જ હોય ને. અહીં તો અલગ છે ને. એક એ મંદિર પણ છે જે છે હનુમાન મંદિર. ભાઈ બધી બાજુ દુકાન માર્કેટ, બસ બિલકુલ છે આમ. દુકાન માર્કેટ. અને એ વસ્તુ છે કે અહીંયા ભાવ સસ્તું છે ભાઈ. પૈસા નેપાળીમાં તો મોંઘું લાગશે, પણ આપણે કન્વર્ટ આપણામાં કરીએ તો થોડું ઘણું સસ્તું પડે. થોડું ઘણું એટલું બધું નહીં, થોડું ઘણું સસ્તું પડે. પણ એ છે કે ભાઈ બ્રાન્ડેડ વસ્તુ, અને એ હોય છે બ્રાન્ડેડ વસ્તુ. ભાઈ સામગ્રી તો એ જ છે ભાઈ. ચાઇના, જાપાન, સિંગાપુર, બસ એ બાજુનું સામાન ટોટલી એ બાજુ. ને બીજી વસ્તુ કે ભાઈ વરસાદનું કોઈ નક્કી નહીં. વરસાદ કોઈ પણ ટાઈમે આવી જાય ભાઈ. વરસાદ કોઈ પણ ટાઈમે આવી જાય. ને જે અહીંયા છે સામે તરફ જે હનુમાન ટોકો દરબાર ક્ષેત્ર હે ને. તો આ છે ભાઈ અહીંયા ભાઈ એવું છે, ટિકિટ બિકેટ હશે ને. જેટલી પણ દેખાય ભાઈ સામે તરફ દુકાનો લોકલ. તો આ છે કંઈ ભાઈ દરબાર.
અહીંયા બાજુ અહીંયાનું એવું છે કે પહેલાંનું આ બધું જેમ આપણી બાજુ હોય બધું રાજા રજવાડાનું હે ને તેવું છે ને આપણે મતલબ એટલી બધી જાણકારી તો નથી કાઢી જેનાથી હું તમને બધું કહી શકું, પણ તમને હું બતાવી તો શકું યાર હે ને, બતાવી શકું તમને. સરસ મજાનું છે, જોરદાર એવું. વાહ, જોરદાર જોરદાર જોરદાર. આની અંદર પી જવાય છે, પણ એવું છે કે ભાઈ ટિકિટ છે ને, ટિકિટ જવાય છે ને. અહીંયા જેટલું બી અત્યારે સામગ્રી બધું ઢાંકેલ છે ને અહીંયા બધું માર્કેટ બધું માર્કેટ હે ને, જે ભાઈ સસ્તામાં સસ્તું માર્કેટ છે, એકદમ સસ્તામાં સસ્તું માર્કેટ. અને આ વિડીયોની અંદર હું નીચે અહીંનું જે લોકેશનનું છે અહીં નીચે હું નાખી દઈશ, જે આ જગ્યાનું લોકેશન છે. કોઈ પણ ટાઈમ કોઈને કોઈ આવો તો ભાઈ જરૂર, જેમ કે ખરીદી માલ સામગ્રીવાળા આવે તો યાર હોલસેલમાં હોલસેલ ફૂલ છે અહીંયા બધી રીતે. બસ એ જ છે કે ભાઈ બધું વસ્તુ ચાઇનાનું મળશે ને, ચાઇનાનું વસ્તુ મળશે બધું. વરસાદ પડી ગયો એટલે અહીંયા બધી ભાઈ દુકાનો અડધી ઢાંકી દીધી છે, જે ભાઈ એકદમ સસ્તામાં સસ્તું મળે. આ જે એરિયો છે આ છે ભાઈ કાઠમાંડુ દરબાર ક્ષેત્ર કરીને છે હે ને. તો આ એ છે જે ભાઈ પહેલાં બધું રાજા રજવાડાનું છે ભાઈ, બધું અલગ. અંદરની તરફ ટિકિટ પણ છે, અંદરની તરફ પણ તમે જઈ શકો છો, પ્રવેશ કરી શકો છો. અહીંયાથી સરસ મજાને એવા જે એના મંદિરના એનું જે આમ અલગ જ બનાવેલું છે ને ભાઈ, બધું રીતે અલગ બનાવ્યું છે. આપણે અહીંયાથી સામેથી તમને આ તરફ બતાવીએ. સરસ મજાનું સામેની તરફ છે જે આ છે ગૌરી મહાદેવ મંદિર છે, અને બીજું અહીંયા છે ભાઈ સામેની તરફ. ભાઈ શું યાર, જોરદાર જોરદાર ભાઈ, જોરદાર યાર ને. સામે તરફ તમે જોઈ રહ્યા છો નીચેની તરફ બધી દુકાનો છે ભાઈ. અહીં જે વસ્તુ મળે છે ભાઈ બીજે કંઈ ના મળે આવું છે ને. કંઈ મળે તો પછી ઓનલાઈન મળી શકે કંઈ ને કંઈ વસ્તુ, બાકી તો નહીં જ મળી શકે કંઈ એવું જોરદાર એવું સરસ મજાનું એવું. કબૂતર એકદમ નજીક થઈ ગયા, જોરદાર જોરદાર જોરદાર. તો હવે અહીંયાથી આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ, એટલે કે ભાઈ ન્યૂ રોડ ગેટ તરફ જઈ રહ્યા છે. ન્યૂ રોડ ગેટ તરફ જશું અને ત્યાંનું પણ બતાવીશું. ત્યારે ભાઈ જે જોઈ રહ્યા છો આ છે સરસ મજાનું એવું છે, જોરદાર એવું યાર, ગજબ યાર. અહીં જે આવે ભાઈ એવું થઈ જાય કે ઈચ્છા થઈ જાય ભાઈ શું લઉં ને શું નહીં હે ને. આવું થઈ જાય પછી આવ્યા પછી શું લઉં ને શું નહીં, બધું સસ્તું યાર, સસ્તું સસ્તું બધું લેવા જશું ગજા ખાલી થઈ જાય. તો આવું છે ને, લેવા તો લઈ લેશે પણ બધું પૂરું થઈ જશે. તો આવું છે ભાઈ ગજબ એવું, જોરદાર બધું વસ્તુ, ગમે તે વસ્તુ ગમે તે વસ્તુ, નાના છોરાથી લગાવીને મોટા લગીને કપડા હાપડા. અરે ભાઈ ગજબ ગજબ. આ ગલીમાં જઈએ પાછું આપણે અહીંયાથી રિટર્ન જ જવાનું છે, પણ આપણે થોડું ઘણું તમને અહીંયાનું બતાવી દો ભાઈ. જે અંદરની ગલી ભાઈ પૂરું લેડીઝનું, પૂરું લેડીઝ ભાઈ, ગજબ યાર. જેન્ટ્સનું આવે તો જેન્ટ્સનું જ આવે, લેડીઝનું આવે તો ભાઈ લેડીઝનું જ આવે. ગજબ ગજબ ગજબ. હવે આપણે નકર ત્યાંથી આગળથી આમ નીકળીશું, નકર આમ ના જવાય તો પછી આપણે રિટર્ન અહીંયા આવશું ને, આખી આપણે પેલી બાજુ નીકળીશું ને. બેગ બેગ બેગ
ગજબ ગજબ. આ બધું ભાઈ સેલ 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 અને સેલ શું કહેવાય બધી બધું સેલિંગ સેલિંગ સેલિંગ. ને ભાઈ આ માર્કેટનું નામ વગેરે બધું કમ્પ્લીટ કરીને પછી હું નીચેની તરફ માર્કેટ નામ બામ બધું આપી દઈશ. પણ અત્યારે ભાઈ નહીં આપી શકતો હોય ને તો એ છે ને. હવે પાછા આપણે બહારની તરફ આવી ગયા છે ને અહીંયાથી આપણે આ તરફની આ તરફ જ જઈશું જે આપણે જવાનું છે ન્યૂ રોડ ગેટ. અને તો આપણે જવાનું છે ન્યૂ રોડ ગેટ તરફ જવાનું છે. તો આપણે અહીંયાથી જઈશું ને. આપણે અહીંયા તો ગયા હતા અને અહીંયાથી જ ગયા હતા પણ ભાઈ રસ્તાઓ છે ને કન્ફ્યુઝ કરી નાખે છે અને રસ્તાઓ તો કન્ફ્યુઝ કરી નાખે છે. સામેની તરફ છે ન્યૂ રોડ ગેટ. આ છે ભાઈ ન્યૂ રોડ ગેટ. ને ચાલવા માટે ભાઈ આવું છે ફૂટપાથ આ સાઈડ ને ફૂટપાથની જારી લગાવી દીધી છે જેનાથી કોઈ પણ આમ તેમ ના જાય. અને તો જે આ ગેટ છે ભાઈ આ રહ્યો ગેટ એ છે ભાઈ ન્યૂ રોડ ગેટ. અને આ રહ્યો અહીંયાથી પછી તમે અંદરની તરફ જાઓ એટલે ભાઈ પૂરું માર્કેટ 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 પૂરું માર્કેટ માર્કેટ આવી જાય. ને અહીંયાથી તમે બહાર નીકળી જાઓ ને અહીંયાથી અંદર જાઓ તો ભાઈ પૂરું માર્કેટ આવી જાય. ને તો આ છે ન્યૂ રોડ ગેટ. હવે આપણે બહારની તરફ નીકળીશું જેમ કે આપણે જવાનું છે સામેની તરફ જવાનું છે. તો આ રહી ભાઈ જે જગ્યા છે આ જગ્યા છે ન્યૂ રોડ ગેટ. ન્યૂ રોડ ગેટ. જે અમારી સામે જોઈ રહ્યા છે ભાઈ આ છે કાઠમાંડુ મોલ. કાઠમાંડુ મોલ છે અને સામે તરફ જે એક આમ ટાવર જેવું છે ને જે ઉપરથી તમે જુઓ તો ભાઈ પૂરું આમ કાઠમાંડુ જોવાય. પૂરું સિટી તમે જોઈ શકો છો. તો એવું છે જે ભાઈ એવું છે કે ત્યાં એન્ટ્રી છે ભાઈ હે ને પ્રવેશ માટે તમારે કંઈક ટિકિટ મતલબ લેવી પડે. તો એ છે ભાઈ ફ્રીમાં નથી કેમ કે જે છે ઉપરની તરફ છે ને. તમને અહીંયાથી નહીં હું બહારથી બતાવું જે પેલી સાઈડથી સરસ મજાનું એવું જોવાય છે સુંદર એવું જોવાય છે. તો હું તમને એ બતાવું ત્યાંથી. ભાઈ પબ્લિક પગડી કેમ કે આ મેન જગ્યા છે ને અહીંયા મેન જગ્યા છે જે બધા આવે છે જે ફરવા માટે આવે છે જે આ ન્યૂ રોડ ગેટ અને ન્યૂ રોડ ગેટ ત્યાં બધું ભાઈ કપડાં ખરીદી કરવા બધું જ આવે છે. તો અહીંયા લોકો વધારે આવે છે ફરવા માટે ને મેન બસ સ્ટોપ કે તો પણ ચાલે. આ સામેની તરફ છે જે ઉપરથી સામેની તરફ ઉપર બી લોકો છે બધા ચડ્યા ને ત્યાંથી ભાઈ પૂરું કાઠમાંડુ જોવાય કે પૂરું કાઠમાંડુ જોવાય. તો ટિકિટ પ્રાઇસ તો હશે મારા ખ્યાલથી વધારે હશે ઉપર ચડવાના ટિકિટ પ્રાઇસ છે. બસ આપણે અંદર તો નહીં જઈ શક્યા પણ બહારથી તો તમને બતાવી શક્યા. અંદર તો એટલું બધું નહીં જઈ શક્યા આપણે હે ને. તો એ છે ચલો અંદરની તરફ નહીં જઈ શકીએ બહારથી તમને સરસ મજાનું એવું બતાવીએ જે છે આ રહ્યું. તો આ રહ્યું ભાઈ ટિકિટ કાઉન્ટર. લાઈન જોઈ લો ભાઈ ટિકિટ કાઉન્ટરની અંદર ફૂલ લાઈન છે તો પછી ક્યાંથી મેળ થાય. ને અહીંયા શૂઝ વગેરે બધું તમને મળી જાય. હવે જવાનું છે ભાઈ મોલની અંદર આપણે આવ્યા છે જે આપણે
કંઈ ને કંઈ ભાઈ ફરીશું, કંઈ ને કંઈ ભાઈ લેડીઝનું તો છે યાર. આપણે વોશરૂમ બધું કંઈ ને કંઈ પૂછીશું, જોઈએ ભાઈ કેવું છે ને કેવું નહીં. અને ઓકે ભાઈ આવી રીતે આપણે ઊભું થઈ જવાનું ને ભાઈ. ગજબ યાર, ગજબ કંઈ ને કંઈ ફરી યાર આયા છે તો ફરીએ. નેપાળ આવ્યા છે આપણે, ફરવા આવ્યા છે તો ફરવું તો પડે યાર. અને તો કંઈ નહીં, હવે ફરતા પછી પાછા તમને બી બતાવતા આગળની તરફ જઈએ. અને ભાઈ પહેલાં કંઈ ને કંઈ કરીને વોશરૂમ આપણે એકબીજાને પૂછી લઈએ. ને અહીંયાથી આપણે જઈશું જે સામેની તરફ. પહેલાં તમને એકવાર બહારનું બતાવી દઉં, જે સામે તરફ છે મસ્ત મજાનું એવું, ત્યાંથી તમને એકવાર આપણે બતાવી દઈએ. 40% ભાઈ મારે પણ જેકેટ લેવાનું છે. જોમાં છે. અહીંયાથી તમને એકવાર બહારનું વ્યૂ બતાવી દઈએ તમને. તો કંઈ આ છે ભાઈ બહારનું વ્યૂ, જે પાર્કિંગ વગેરે અહીંયા નીચેની તરફ છે. સરસ મજાનું પાર્કિંગ છે નીચેની તરફ, પર મારા ખ્યાલથી ભાઈ પેડ પાર્કિંગ છે લાગે ને. પૈસા આપીને અહીંયા પાર્કિંગ કરવાનું છે એ લાગી રહ્યું છે. કદાચ નહીં. ઓકે, આ જે પાર્કિંગ છે ભાઈ પૈસા આપીને છે, અને પાર્કિંગ કરો અહીંયાથી આવે નહીં. આપણે તો ભાઈ કંઈ લેવા બેવાનું છે નહીં. કદાચ ચા આપણે પૂછી લઈએ, અથવા ચા કંઈ અહીંયા મળી જતી હોય ચા આપણે ચા પી લઈએ. બાકી તો બીજું કંઈ નહીં, તો બીજું કંઈ ના પીવાય. થોડું ઘણું ફરીએ મોલમાં, થોડું ઘણું ફરીએ. અને જે તમને એકવાર બહારથી મોલ બી બતાવી દઈશ ને. અહીંયા જેવો ભાઈ આ છે ભાઈ જેવું ચારા હે ને. હા અહીંયા ભાઈ દુબઈના બી પોસ્ટર લાગેલા છે અહીંયા હે ને. જમજમ વાળું છે ભાઈ, જમજમ. જે તમને મોલ બતાવ્યો હતો તે જે ભાઈ આ મોલ છે, જે સામેની તરફ મોલ છે, જે આપણે અંદરની તરફ ગયા હતા એને, જે નામ છે હા. સાંજના હવે 4 વાગવા આવ્યા છે. અને જે તમે અહીંયા જોઈ રહ્યા છો જે છે ભાઈ એ સાઈડમાં આ છે ભાઈ પૂરું આપણે કાઠમાંડુ દરબાર ક્ષેત્ર હે ને. જે છે ભાઈ કાઠમાંડુ દરબાર ક્ષેત્ર, જે અહીંયા એન્ટ્રી છે કંઈ 500 રૂપિયા અને 1000 રૂપિયા એન્ટ્રી છે, જે અંદરની તરફ જોવા માટેનું છે. જે ભાઈ એવું રાજા રજવાડું એટલે કે પહેલાંનું છે ને. આ બધું છે અત્યારે. હવે આપણે ધીમા પાછા બહારની તરફ નીકળીશું. બહુ ફેર્યા ભાઈ, આમ તેમ જોરદાર એવું ફરી તો લીધું. આ જગ્યા તો તમને પહેલાં બતાવી દીધી છે. હવે પાછા આપણે અહીંયાથી રિટર્ન નીકળી રહ્યા છે. પાછા હવે આપણે આપણી હોસ્ટેલ પર નીકળીશું. ભાઈ સાંજની પબ્લિક આમ જોરદાર હે ને, સરસ એવું મજાનું જોરદાર એવું. ચલો હવે આપણે નીકળ્યા પછી બહારની તરફ નીકળીશું. ભાઈ બહુ ફર્યા યાર, લગાતાર કારના આપણે ફર કરતા હતા. કારના લગાતાર આપણે ફરીએ છીએ અહીંયા. અને જે મેન છે ભાઈ આ છે કંઈ કાર્યાલય કરીને છે ને, કાર્યાલય ક્ષેત્ર શ્રમ હનુમાન ઢોકા દરવાજા ક્ષેત્ર. ચલો ભાઈ સરસ.
હવે બિલકુલ બિલકુલ બધું સસ્તું ને સસ્તું યાર. એટલે એટલું બી સસ્તું નહીં, થોડું ઘણું મોંઘું છે, થોડું ઘણું મોંઘું છે, બિલકુલ એટલું સસ્તું નથી હે ને. તો એ છે ભાઈ સરસ એવું મજાનું જોરદાર. સાંજ થવાય છે ને ભાઈ, હવે પબ્લિક થોડીક વધારે થશે અને સાંજ જેમ જેમ પડે તેમ તેમ થોડીક વધારે પબ્લિક પડશે. ભાઈ સરસ જોરદાર. ભાઈ કારનો યાર હાથથી પકડી પકડીને બતાવું છે યાર. હવે તો શેર કરી દો યાર હે ને. હવે તો એ કરી દો યાર. હાથ દુખી જાય છે યાર, સ્ટેન્ડ નથી હે ને. સરસ સરસ સરસ. આ બાજુ બધું અલગ જ છે ને, સામેની તરફ અલગ છે, આ બાજુ બંને બાજુ. તો હાલ અત્યારે રસ્તા કંઈ ખાલી ખાલી જોવાય છે અને ભાઈ સાંજ પડે એટલે ભાઈ અહીંયા ફૂલ થઈ જશે ને. આપણે હવે પાછા આપણી હોસ્ટેલ તરફ પહોંચી ગયા છે અને જે ભાઈ આજનો નજારો બતાવીશ, રાતનો નજારો બતાવીશ તમને જરૂરથી, કેમ કે કેટલા ટાઈમથી નજારો નથી બતાવ્યો, તો જરૂરથી બતાવીશ ને. એ છે કે ભાઈ વોલ્યુમ છે જે છે આપણે છે એ બંધ કરી દેવું પડે, કેમ કે બધી બાજુ યાર ગાયનો વાગ કરતા હોય ને, તો એના માટે એ રાખવું પડશે. નજારો તમને બતાવીશ તો કરો, જરૂરથી બતાવીશ. અને અત્યારે બસ જસ્ટ આપણે આપણી હોસ્ટેલ પર પહોંચી જવાના છે અને હવે પાછા આપણે રાતનું બતાવીએ. દિવસ ને રાતનું તો એકમાં જ કરી દઈએ ને, તો ઓકે. તો ભાઈ પબ્લિક છે, થોડી ઘણી પબ્લિક છે, એટલી બધી પબ્લિક નથી, નોર્મલ પબ્લિક છે અત્યારે. જ્યારે સાંજ થશે ત્યારે યાર પબ્લિક થોડીક આમ વધી જશે ને. આ ભાઈ હુક્કાના શોખીન હુક્કાના શોખીન છે ભાઈ. ગલી બાઇક સરસ મજાને એવું જોરદાર એવું. તો હાલ અત્યારે ટાઈમ થયો છે ભાઈ 8 વાગ્યા છે ને 8 વાગે આવું છે. અત્યારે આપણે જમવા જઈ રહ્યા છે અને પછી આપણે જે મેન જગ્યા પર તમને બતાવવાનું છું એ થોડી વારીને તમને બતાવીશ. જોતા રહેજો વિડીયોને પૂરો. અને બસ અત્યારે આપણે જમવા જઈ રહ્યા છે, પછી તમને પાછો હું બતાવીશ.